વેરાવળ સોમનાથથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અહીંયા મારી માસીને અત્યારે તો મારા માસીના ઘરે છું અને મારા માસીના ઘરની બાજુમાં જ હોડીનું પાર્કિંગ આવેલું છે, એટલે તમે જોઈ શકો છો કે કેટલો હજારોમાં કેટલી હોડી છે, કાંઈ નક્કી જ નથી થતું આનું કેટલી હોડી છે। એના સામે જો દરિયો દેખાય છે, સામે આ બધું વેરાવળ સિટી છે, આ બધું હોડીઓનું પાર્કિંગ છે, જ્યાં તમને નજર પોગીને ના હોડીની પાર્કિંગ બધી છે। સામે દેખાય એ હોડીનું પાર્કિંગ છે, હજારો સંખ્યાઓમાં હોડીઓ ના પડી છે આ બાજુ, અને સામે છે એ દરિયો છે, ને અહીંયા જો હોડીઓનું પાર્કિંગ છે, નજર પોગીને ના અને આ બાજુ વેરાવળ સિટી છે। અને હું તમને આ બાજુ રેલવે સ્ટેશન બતાવું, જો આ બાજુ હશે ને વેરાવળ સિટી, અને સામે રહ્યું રેલવે સ્ટેશન। એની પાછળ છે બીજું। જો સામે દેખાય એક ટ્રેન જાય છે, તો ઓલી એક ગાડી ના જાય છે, અને સામે રહ્યું એ રેલવે સ્ટેશન છે। મંદિરની અંદર મોબાઈલ, કેમેરા, એન્ટ્રી, બેટરી, ચાર્જ, ટોર્ચ, ઇલેક્ટ્રોનિક એવું કોઈ પણ વસ્તુ અંદર લઈ જવાની શક્ય મનાય છે। મહાદેવ હાલો, તિલક કેવું લાગે મહાદેવ કોમેન્ટ કરીને જણાવજો। ટ્રાફિક જો આજે પહેલા 24 કલાકનું જાગરણ, એટલે મને આ સોમનાથ લઈને આવ્યા છે વેરાવળ, એટલે દર્શન કરવા પેલો 3 મહિનાનો સોમવાર છે, એટલે કે હાલ આપણે જઈએ। સામે રહ્યું એ સોમનાથનું ભોજનાલય છે, મંદિરની અંદર જવા માટેનો આ ગેટ બનાવવામાં આવ્યો છે। ફાઇનલી હવે અમે વેરાવળ સોમનાથ દાદાના મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ, એટલે અમારી પાસે તમે જોઈ શકો છો કેટલું માણસો છે, પબ્લિક કેટલું છે। અમે વેરાવળ સોમનાથ દાદાના મંદિરની બાજુમાં પહોંચી ગયા છીએ, અને અમારી પાસે તમે જોઈ શકો છો સોમનાથ દાદાનું મંદિર। જો આ વિડીયો તમને ગમે તો લાઈક અને શેર, અને અમારી ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। પ્રસાદીના સ્ટોલ બનાવવામાં આવ્યા છે, અને અહીંયા રૂમ ને ઇલેક્ટ્રોનિક ને બેટરી, મોબાઈલ મૂકવા માટેનું બધી આ સ્ટોલ બનાવવામાં આવ્યા છે, બધા ફ્રીમાં, બધા મોબાઈલ, કેમેરા, પર્સ, પટ્ટા એવા અહીંયા સ્ટોલ બનાવવામાં આવ્યા। પછી તમારે અહીંયા પણ બધું મોબાઈલ, કેમેરા બધું મૂકીને અંદર પછી જ અંદર તમારે જવાનું રહેશે। માં ફરારી મહાપ્રસાદની સેવામાં ટોલ કરવામાં આવ્યા છે। અહીંયા શ્રાવણ માસ નિમિત્તે હરિભક્તોને પ્રસાદી વિતરણ જ છે, બધું અહીંયા ફ્રીમાં ટોલ કરવામાં આવ્યા છે। પ્રસાદીમાં શેરો છે, શેરો છે ને પ્રસાદીમાં દે જો મહાલ આવે છે, મને નથી બનાવતા આવડતું। પ્રસાદી કેવી છે ફ્રીમાં? બહુ મસ્ત મીઠી લાગે પ્રસાદી, ચોખા ઘીમાં શેરો બનાવી અને પ્રસાદી અહીંયા ખવડાવે છે। ફાઇનલી પ્રસાદી અમે ખાઈ લીધી। પ્રસાદી શેરો હતો એક નંબર, ચોખા ઘીનો।
હવે અમે સમુદ્ર દર્શન અમે દરિયાને કાંઠે જઈએ છીએ સમુદ્ર દર્શન કરવા માટે. અહીંયા ટિકિટ લેવામાં આવે છે સમુદ્ર દર્શન કરવા માટેની. ટિકિટનો દર કેટલો હોય એ જોઈએ આપણે. 5 રૂપિયા છે વ્યક્તિ દીઠ 5 રૂપિયા. સમુદ્ર દર્શન કરવા માટે અંદર આવવા માટે તમારે આવી ટિકિટ લેવી પડશે. 10 રૂપિયાની ટિકિટ એક વ્યક્તિના 5 રૂપિયાની ટિકિટ છે. તમારે અહીંથી આવવાનું આ ટિકિટ બારી છે અહીંયા અંદર થઈને આ ટિકિટ લઈને બતાવી પછી અંદર આવવાનું. 10 રૂપિયાની ટિકિટ છે અંદર સમુદ્ર દર્શન કરવા માટેની. પછી સમુદ્રનો મહાલ લેવાનો. કરવા જતાં પહેલાં આવી દુકાનો અહીંયા બનાવવામાં આવેલી છે. નાના નાના રમકડા છે, ઘંટી છે, રમકડાની છે, દુકાન છે, પર્સ છે, જો પર્સ હોતન છે, પાકીટ છે, નાના નાના છોકરાના રમકડા છે, તોરણ છે. દુકાનો અંદર બનાવવામાં આવેલી છે. ટી શર્ટ છે, મહાદેવ પાકીટ છે, કાચ છે, ઢીંગલીઓ છે, આવા ટી શર્ટ છે મહાકાળ લખેલા. શંખ છે બધા નાના નાના શંખ, મોટા શંખ. આને શું કહેવાય કોમેન્ટમાં? આને શું કહેવાય તમે કોમેન્ટમાં જણાવજો. નાની એવી માર્કેટની અંદર બનાવવામાં આવી છે. કોપી લઈ છે હે સારી લાગે. કેટલો છે? કોપીઓ મળે છે અંદર. ચશ્મા છે, ટી શર્ટ, રૂમાલ, ચડા. નાની એવી માર્કેટ અંદર છે દરિયાની અંદર બનાવેલી. સોમનાથ દરિયા કિનારે બનાવવામાં આવી છે. એમાં નાના નાના રમકડા, નાસ્તા પાણીની દુકાનો. નાળિયેર પાણી માત્ર 20 રૂપિયામાં. પાણી જરાક હોય એવું લાગે. 20 રૂપિયામાં એક નાળિયેર. તો પાણી આપી પી લેવી નાળિયેરનું. ફાઇનલી અમે દરિયા કિનારે આવી ગયા છીએ અને હવે તમને દરિયાનો કિનારો બતાવી. દરિયાનો આનંદ લેવા આનંદનો મારી બના રહેજો. જો હાંડિયા સવારી છે, ઊંટ સવારી છે. આ બધા કેટલી આજે 2 જણા બેવાનું છે. હવે આપણે હાંડિયામાં બેવાનું તૈયારી કરી છે. આપણે બે તો કરી પહેલા કોને બેવાનું હતું? ફાઇનલી હવે અમે હાંડિયામાં ગઈ ગયા છીએ. એમાં હાલ એમાં કહું તું બેવાનું હતું. ફાઇનલી અમે હવે હાંડિયામાં બેસી ગયા છીએ. આ ઉપર પાયો કેટલી સવારી કરે હવે આપણે જોઈ. એ એમાં હાલે છે. 1 જણાના 50 રૂપિયા છે હાંડિયામાં બેહવાના. કેમ થાય છે? મજા આવે છે? અને બાજુમાં છે સમુદ્ર જોઈ દો. અને અમે બેઠા છીએ હાંડિયામાં. મજા આવે છે. તમે પણ આવજો ક્યારેક હાંડિયામાં બેસવા અને દરિયા કિનારે માહોલ જોવા. જો આ દરિયા કિનારો છે. આ બાજુ દરિયો છે જોઈ દો. બહુ હવા છે અને મોજા બહુ આવે છે દરિયામાં. અને આ ભાઈ હાંડિયા હવે આટલો જ તે હે બસ. હા ઓછું તમે હો ભાઈ. ફરી જાય એમ કહીએ. આ પકડતે નહીં વાળા ભાઈ કે ઘસકાવે છે કે પકડતું ને પકડો તમે. તમે હોય થોડી પડી જાવ. હા હાંડિયો હાલે આમ જો. પાકા સુકવા તો એવું લાગ્યું.
બેવાની મજા આવી 100 રૂપિયા વસૂલ હો ભાઈ ભલે ઓછો હાઈકો પણ વસૂલ વાળી દીધા અમારે એટલું તો લેવું હતું બીજું કાંઈ નહીં માપે માપે દોડાવે છે ના ના હવે એટલે ઓલા બિહાર બીજું કઈ તો એ બે હજાર છે. માં કે શું હતી બે જાય હવે બે હાર વધે કેજો હા પકડી રાખવી વાહ. મારે હું પકડવો એ હા આ હાંડિયામાં હવે બેઠા હતા કેવી મજા આવી બેવાની બહુ મજા આવી ને આમ પણ થોડી બેગ કેવી લાગી બેગ બે કઈ લાગી પણ કોઈ બેઠી નતા પહેલી વાર બેઠી હું નથી બેઠો હા હું પહેલી વાર બેઠો ને તમે આ જોઈ શકો છો સમુદ્ર છે કેમ કે દરિયા કિનારે હાંડિયા પર બેવી તો મજા તો આવે જ છે ને તમે આ જો દરિયાના મોજા તમે જોઈ શકો છો કેમ તમે જોઈ શકો છો આ છોકરા જો રમતો રમે છે મોટો આવ્યો મોટો આવ્યો એ આવી ગયો હવે એને જવાનું લાગે એ ભાઈને તો એ જો જાને માન માન પૈસા અમે તો પાણીનો વિશ્વાસ ન કરાય આમ ન રમાડે રમાડાય જ નહીં આમ કોઈ પાણીનો તો ઓલા છોકરા જો બાજુ જો આવા આવા છે બધા આવા જ છે બધા જો પાણી જો આમાં શું વાર લાગે છે જો એ બેન જો ઓલા છોકરા જો આ એ રમતો ન હોય જો જો આ છોકરા જો આમ જો હા આવી રમતો કોઈ દી કરાય નહીં ભાઈ આનો રિસ્ક ન લેવો કોઈ દી હા ભાઈ રમતો ન કરો રિયા જતો બધાય પછી કે મરે છે શું હાલત થઈ આપણી ઓલા બેન જોવો છો એ બેન જોવો એ બેન વિડીયો કોલ કરીને બતાવે આગેથી બતાવે શું વાંધો હવે પાણીનું બહુ પાણી આવ્યું હોય મોજું સારું આવ્યું હોય એ બેનને લઈને લીધો છે તો આ છોકરા બાજ્યા જો મંદિરની બાજુમાં અમે દરિયા કિનારે આવી ગયા છીએ તો અહીંથી મંદિરનો નજારો તમે જોઈ શકો છો જો ખૂબ નજીકથી નજારો દેખાય છે હવે મંદિરનો આગળ હજી થઈને હું તમને નજારો સુંદર બતાવીશ મંદિરનો દર્શન તો પણ ન કરાય પણ નજારો તો દર્શન તો કરી લીધા પણ તમને દર્શન ન કરાવી શક્યું ને હા તો ફોને નહીં મનાય છે બધી ફોન નહીં પાકીટ કોઈ વસ્તુ નહીં પટોય કઢી નાખ્યો અમારો કેના સાહેબ કહેતો ત્રિશુલ છે અને મહાદેવ ભોળાનાથનો નંદી છે અને માસે કોક ભાઈ બેઠા છે જો અહીંથી સુંદર નજારો સોમનાથ મંદિરનો અંદર જોવો તમે જય સોમનાથ દાદા જય સોમનાથ દાદા ધજાની અંદર જો મહાદેવ મંદિર ભોળાનાથનો નંદી
બાજુમાં છે સોમનાથ દાદાનું મંદિર. પથ્થર સિમેન્ટના પથ્થર આવી રીતે બનાવી નાખવામાં આવ્યા છે. કેટલા હજારોમાં સંખ્યામાં પથ્થર બનાવી નાખ્યા લાગે. અને મોજા જોરદાર મજા આવી રહ્યા છે દરિયાની અંદર.